આજનો જે અહેવાલ લેખન છે ધોળાવીરાની મુલાકાતે. તો ધોળાવીરાની મુલાકાતે જઈએ છીએ એ પહેલા અહેવાલ લેખનની મુલાકાત કરી લઈએ કે અહેવાલ લેખન કઈ રીતે કરી શકાય છે, એની અંદર કઈ કઈ બાબતનું ધ્યાન રાખી શકાય છે. જે શરૂઆત કરો તમારાથી. એ તો બધું આપણે અંદર ફોર્મેટિંગ કરીએ છીએ. નિયમ અહેવાલ લેખનનો પ્રાથમિક અથવા બેઝિક જે નિયમ છે એ ફોર્મેટિંગ નો ભાગ છે. ભૂતકાળમાં લખવો. ડન. પછી બીજો નિયમ એ ભાષાની અંદર વાત છે કે ભાષાની અંદર તમારે 4 વસ્તુઓની કાળજી રાખવાની છે. એ 4 બાબતની અંદર પહેલી ભાષા સજ્જતા, બીજી ભાષા પ્રબુદ્ધતા, ત્રીજી ભાષા વિવિધતા અને ચોથી ભાષા સાહિત્યતા. ભાષા સજ્જતાની અંદર જોડણી, વિભક્તિ અને નિપાત, આ 3 વસ્તુની તમારે ખાસ કાળજી રાખવાની છે. જોડણીની આપણી ચર્ચા થઈ ગઈ છે કે તમને જે ભૂલો કાઢીને આપવામાં આવે છે, હું એવી આજે સૂચના આપી દઉં છું કે ભૂલો તમને બાજુમાં લખી નહીં દેવામાં આવે. જોડણીની જે ભૂલ હશે એમાંથી રાઉન્ડ કરી દેવામાં આવશે. તમારે જાતે શોધીને કરવાની છે, જેથી ખબર પડે કે અહીં હસવાય દીઘાય. અમે લખી દઈશું, શું કરશો? તમે જોવા દેશો. એટલે જોડણીની ભૂલો લખી નાખો. 200-300 જોડણીની ભૂલો તમે સુધાર નાખશો એટલે ગુજરાતી ભાષાની અંદર તમારી જે જોડણીની ભૂલો છે એ નહીવત થઈ જશે. ડન. પછી આવો તમારી ભાષા પ્રબુદ્ધતા. ભાષા પ્રબુદ્ધતા એટલે વિશેષ કઈ નહીં, જે બોલચાલની ભાષા છે એવી ભાષામાં લખવાનું નહીં. એક સાહિત્યકતા હોય ભાષાની, તો ભાષાની તમે કહી શકો તો શિષ્ટતા હોય એ શિષ્ટતાની સાથે લખો, એ ભાષા પ્રબુદ્ધતા છે. ત્રીજું ભાષા વિવિધતા. સમાનાર્થી શબ્દ વાપરો. એક શબ્દ ગોળ ગોળ ના ફેરવો, તમારા લખાણને ગોળ ગોળ ના ફેરવો. ટુ ધી પોઈન્ટ કન્ટેન્ટની ડાયવર્સિટીની સાથે તમારે લખવાનું છે, એને ભાષા વિવિધતા કહેવાય. અને છેલ્લે ભાષા સાહિત્યકતા. અહીં જે અહેવાલ લેખનની અંદર સૌથી જરૂરિયાત જે કોઈ વસ્તુની હોય છે એ છે ભાષા સાહિત્યકતા. તમારે ટચ, રસપ્રદતા લાવવા માટેનો જે આલંકારિક ટચ હોય એ આપવો પડશે. પ્રાસનો જે ટચ છે એ આપવો જોશે. આ બીજો નિયમ. ત્રીજો કન્ટેન્ટની ડાયવર્સિટી હોવી જોઈએ. પેપર ચેકરને એવું ના લાગવું જોઈએ કે આની પાસે કન્ટેન્ટ સીમિત છે. કાલે આપણે જે નિબંધ અહેવાલ ડિસ્કસ કર્યો, 1 કલાક જેટલું ડિસ્કશન ની અંદર તમને ક્યારે એમ નહીં થયું કે હવે બસ સાહેબ બસ કરે તો સારું. આવી રીતે ગૂંથવાનું છે અને ગૂંથવણી કરતા આવડશે ત્યારે તમને માર્ક આવશે. તમને એવું લાગે છે કે ગાંધી આશ્રમની મુલાકાતમાં તમને 5 વસ્તુની ખબર છે, બીજા નહીં ખબર હોય એવું લાગે છે તમને? તમે એક જ ધોળાવીરા વાંચીને નથી જતા. સમજાણું? બધા પાસે કન્ટેન્ટ એક સમાન છે. હવે એ કન્ટેન્ટની ગૂંથવણી તમે કઈ રીતે કરી શકો છો, એ કન્ટેન્ટને ભાષાનો ટચ કઈ રીતે આપી શકો છો, એ પેપર તમારા એ તમને બીજાથી અલગ પાડી શકે છે. ત્રીજું પ્રેઝન્ટેશન. અક્ષરો જેમને સારા નથી એ કકો ઘૂંટવા લાગો. આજ કાઉન્સેલિંગ ની અંદર કહીશ. જ્યાં જે જરૂરિયાત હશે એક ના પેપર જોતો જ હશે. 2, 3, 4, 5 જે ભેગા થયા છે, પહેલા દિવસે શું લખતા હતા, આજે શું લખતા હતા, કેટલો સુધારો આવ્યો છે, સુધારો કેમ લાવી શકાય, હમણાં તમને બધું કહેતો રહીશ. આજે બધાનું કાઉન્સેલિંગ પૂરું કરીને પછી જવા દઈશ. એક બાબે ઓફિસમાં બોલાવતો જઈશ અને કહેતો જઈશ. એટલે તમને ખ્યાલ આવે ને. ડિસાઇડ જરૂરી હોય ને કે ખાલી લખ્યા જ રાખવાનું ના. સૌથી મહત્વની વસ્તુઓ છે તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં દિશા, એ પણ જરૂરિયાત છે. એટલે એ તમને કહેતો રહીશ. અને આજે તમને અઠવાડિયા 10 દિવસ સુધી શું કામ કરવાનું છે એનું એક પ્લાનિંગ આપી દઈશ, અથવા તમારા રાઇટિંગની અંદર શું કામ કરવાનું છે એનું એક પ્લાનિંગ આપી દઈશ. ચલો, આ કામ પતે છે પછી પ્રેઝન્ટેશનમાં તમારે કાળજી જે રાખવાની છે એ ખાસ કાળજી, સારા અક્ષરો. બીજી છેકછાક કરવાની નહીં. ત્રીજી એટલે કે 2 શબ્દ સ્પેસિંગની વાત કરીએ તો 2 શબ્દ, 2 અક્ષર, 2 લીટી અને 2 ફકરા વચ્ચે એકરૂપતા હોવી જોઈએ. એકરૂપતા એટલે બીજી કઈ વસ્તુઓ નહીં. કે તમારું પેજ છે તો 2 શબ્દ વચ્ચે જે
જગ્યા છૂટી છે એના પછીના બે શબ્દ વચ્ચે છૂટવી જોઈએ, બે અક્ષર વચ્ચે જે જગ્યા છૂટે છે એના વચ્ચે છૂટવી, બે લીટી વચ્ચે જે જગ્યા છૂટે છે એના પછીની બે લીટી વચ્ચે છૂટવી જોઈએ, અને ફકરામાં જે જગ્યા છૂટે છે આ બે ફકરા વચ્ચે એટલી જ છૂટવી જોઈએ. આટલી વસ્તુઓ જો તમારી આવી જાય છે તો આપો પ્રેઝન્ટેશન સારું લાગશે. અને એક પેજની અંદર 3 ફકરા બેસાડવા પ્રયાસ કરો, સમજાણું? એટલે પ્રેઝન્ટેશન સારું લાગશે, છૂટું છૂટું મસ્ત લખાણ દેખાશે. એક પેજમાં એક ફકરો પેપર ચેકરને વાંચવો ગમે નહીં. આટલી વસ્તુઓ તમારી બેઝિક છે જેની કાળજી રાખવાની છે. અને સૌથી મહત્વની વસ્તુ ફ્લો. ફ્લો પણ બહુ મહત્વની વસ્તુ છે. અહીં નહીં, કોઈ પણ ફોર્મેટિંગ લાઈક કે તમારે મૌલિક લખાણ વાળું હશે, એમાં વિચાર વિસ્તાર હોય, નિબંધ લેખન છે, તમારું અહેવાલ લેખન છે, સંવાદ લેખન છે, દરેક જગ્યાએ ફ્લો ખૂબ જ મહત્વની વસ્તુ હોય છે. એટલે ફ્લો જરૂરિયાત છે કે પેપર ચેકરને એમ થવું જોઈએ કાલે હું કઈ વસ્તુ ગૂંથતો હતો બધી એ વસ્તુ ગૂંથવણી શીખવાની છે. પેલા તમારે બાજુમાં એક લખી દેવાની કે 5 વસ્તુ મારે લખવાની છે, એને હું કેના પછી કઈ રાખીશ ને કઈ રીતે ગોઠવીશ. સમજાઈ ગયું? એ રીતે થોડુંક બ્રેનસ્ટોર્મિંગ કરી રાખવાનું, 5 કે 6 વસ્તુ જે લખવાની છે અને પછી ગોઠવવાની છે. ચલો, તો ફ્લોની ચર્ચા થઈ ગઈ. પછી હવે આવી આપણે ફોર્મેટિંગ ઉપર. યસ, ફોર્મેટિંગ ની અંદર તમારે શીર્ષક, સ્થળ અને તારીખ. અને અક્ષરો ખરાબ થાય છે એનું સુધારવા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ હું છું. મારા અક્ષરો બહુ ખરાબ થતા હતા, હું કક્કો ઘૂંટતો હતો હમણાં સુધી, 2-3 મહિના પહેલા સુધી. 1.5 વર્ષ કક્કો ઘૂંટ્યો છે. પેલા પાછળ હમણાં મિત્ર બેઠા હતા, જીપીએસસી ની તૈયારી કરે છે, એને અને બંને જોડે અક્ષર સુધારવાનું બીડું ઝડપેલું હતું. એકેના અક્ષર ઉકલાય એવા નહોતા, બંનેના સુધરા છે. એટલે સુધરી જશે. પ્રયાસ જરૂરી છે. જેના ખરાબ થાય છે ને જે સારા થાય છે એને તો ગોડ ગિફ્ટ છે, ભગવાનની એક આપેલી તમને અમૂલ્ય ગિફ્ટ છે. અમને ભગવાન આપતા ભૂલી ગયા એટલે અમે પછી જાતે લઈ લીધી. તો અક્ષરો સુધરી શકે છે. મારા અક્ષરો બોર્ડમાં ઉકલાય એવા નહોતા, પેજની અંદર ઉકલાય એવા નહોતા. ઘણી વખત હું ખોટું નહીં કહેતો, ઘણા બધા છોકરાઓ મને પૂછે છે તમારી નોટ મને નથી ઉકલાતી, તમને આપીને શું કરું? એટલે ખરેખર સુધરે છે. એટલે મસ્તી નહીં કરતો, એટલે કહું છું કક્કો ઘૂંટવાનો તો ઘૂંટવાનો. ચલો, હવે આવીએ આ ફોર્મેટિંગ અને છેલ્લે કન્ટેન્ટ. કન્ટેન્ટને આપણે 6 ફકરામાં ઠાળીએ છીએ. હવે જોતા જઈએ આજના જે વિષય છે એની સાથે. તો પેલા ફોર્મેટિંગ ની અંદર આપણે જે કરીએ છીએ શીર્ષક, તારીખ અને સ્થળ. શીર્ષક ધારદાર હોવું જોઈએ અને ધારદાર શીર્ષક માટે થઈને આપણી 4 પદ્ધતિ છે. એક પદ્ધતિ જેમ પદ્ધતિ ગુટ, બીજી પદ્ધતિ પ્રાસ પદ્ધતિ, ત્રીજી સમિશ્રણ અને ચોથી સરળીકૃત. એકદમ સાદી સીધી સિમ્પલ છે આપેલું છે. ચલો, આજે તમે જે શીર્ષક આપેલું છે આમાંથી કોઈ ને કોઈ પદ્ધતિથી તમે જે શીર્ષક આપેલું છે એ મને કહી શકો છો, અને કોઈ તમને જજ નહીં કરે. બી ફ્રેન્ક કયો. પ્રાચીન ભામૂલનો અમૂલ્ય ખજાનો કરતો વારસો શબ્દ સારો લાગી શકે છે. શબ્દ નહીં મેળે આવે, નથી બેસતું, થોડુંક બંધ બેસતું હોવું જોઈએ. ખાલી તળાવોની હા લખી શકો છો. દર્પણ, પ્રતિબિંબ. ગુડ. શિરમોર, પછી દર્પણ, દર્પણની જગ્યાએ પ્રતિબિંબ લખી શકાય. આ બધા શબ્દ શીર્ષક આપવા માટેના છે, અલગ લખી લેજો.
ચલો પછી વિચારો. ભારતીય સભ્યતાનું કેવી સભ્યતા? અત્યારની કઈક સભ્યતા છે, અત્યારે આપણે આધુનિક સભ્યતા કહીએ છીએ, તો એ સભ્યતાને આપણે પ્રાચીન અથવા સિંધુ સભ્યતા કહેતા હતા. હા નિશા? હા, મરુભૂમિનું શ્વેત સારો શબ્દ વપરાય. વેરી ગુડ, એક્સલેન્ટ. મરુભૂમિનું શ્વેત મોતી. જેમ પત્તી એટલે કે આ ધોળાવીરા તમે આ રીતે લખો, પછી બે જેમ કરી દો અને આ રીતે સરસ મજાના સારા શબ્દથી ગોઠવો. ખારા જળની મીઠી વીરડી, ધોળાવીરા. વોટર હાર્વેસ્ટિંગ સિટી બંધ બેસે છે, વિચાર. તારી પાસે કન્ટેન્ટ છે, ગુડ. ધોળાવીરામાં તમારી જે જળ વ્યવસ્થાપન જે પ્રણાલી છે, ગુડ, તમે લખી શકો છો, પણ આપણે અંદર જયારે લખીએ છીએ ત્રીજો ચોથો ફકરો ત્યારે ગોઠવશું. ચાલો ડન. હવે હા, હડપ્પા સંસ્કૃતિનું અમૂલ્ય નજરાણું, અતુલ્ય નજરાણું લખી શકો છો. ગુડ. આ અમૂલ્ય અને અતુલ્ય શબ્દને નાખી શકો છો. હવે મને કયો, ભાષા માટે કઈ અલગથી મહેનત કરવી જોશે? અહીં જેટલું કામ કરાવું છું, ઘરે જઈને થોડુંક શાંતિથી બ્રેનસ્ટોર્મિંગ કરતા રહેજો. એટલે ભાષા માટે થઈને તમારા અલગ છાપાઓ નથી વાંચવાના, અલગ બુકો નથી વાંચવાની. સ્માર્ટ વર્ક કરવાનું છે. ગામ કરે છે એવું બધું કર્યા રાખવાનું નથી, કારણ કે ગામ કોમ્પિટિશનમાં નથી. તો તમારે થોડું સ્માર્ટ વર્ક કરવાનું. મેસેજ લઈને થોડો સમય આપો, પ્રેક્ટિસ કરો 1 કલાક અલગથી. જનરલ સ્ટડીઝને થોડુંક રિવિઝન વ્યવસ્થિત કરતા જાઓ, સ્માર્ટ પ્લાનિંગ કરતા જાઓ. ડે ટુ ડે ના ટાર્ગેટ વાંચો છો? છે ને એક શિડ્યુલ આપેલું, એ તો તમે આપો, કઈ અમારે વાંચવા તો શું. માર્ક ને વારો કાઢીશ, વાંચવા માંડજો, ના વાંચતા હોય તો. પેપર અઘરું જઈશે, સહેલું તો નહીં હોય. સહેલું મને કઈ આવડતું નથી અને ફાવતું નથી, એટલે અઘરું જઈશે પેપર, જીપીએસસી જેવું. તો આ શીર્ષક છે ને, મારે જો અહીં વ્યવસ્થિત રીતે શીર્ષકને આકર્ષક બનાવવું છે, કારણ કે આ એવી સભ્યતાઓ છે કે જે એ સમયની 5-6 જે શ્રેષ્ઠ સભ્યતાઓ હતી, સિવિલાઇઝેશન હતી, એમાંની એક હતી. મિસ્ર, મેસોપોટેમિયા, એમાંની એક આ સભ્યતા હતી. તમારી ચીનની સભ્યતા હતી, તો એમાંની એક મહત્વપૂર્ણ સભ્યતા હતી. તો એમને ભવ્ય કહી શકીએ ને, તો ભવ્યાતિ ભવ્ય અને જાજરમાન સભ્યતાના અમૂલ્ય અથવા અતુલ્ય સ્થળની મુલાકાત, તો ધોળાવીરાની મુલાકાત લખી દઉં. સભ્યતાના સ્થળની મુલાકાતે. હવે તમને ઘણી વખત એમ થશે કે સાહેબ, એક લીટીમાં આટલું બધું થમાતું નથી, શું કરવું? થાય છે એવું કે સમય જાય છે એક લીટીમાં? ભવ્યાતિ ભવ્ય, તો શું કરવું? માની લ્યો કે તમને એમ થાય છે કે નથી સમાતું એક લીટીમાં, તો લોકો ધોળાવીરા અહીંયા જવા દો. ભવ્યાતિ ભવ્ય અને પછી અહીંથી લખવા માંડાય પાછું જાજરમાન સભ્યતાના
સ્થળની આવી રીતે બે લીટીમાં ગોઠવી દો, દોઢાવી નાખો. ખરાબ નહીં લાગે પ્રેઝન્ટેશન, દોઢાવજો, પણ એવું ના કરતા કે એક શબ્દ અહીં ટીંગાડીને લખો. જો તમે શબ્દને ટીંગાડ્યા તો જીપીએસસી સોરી પીએસઆઈ ની એક્ઝામ તમને ટીંગાડશે. પ્રેઝન્ટેશન ખરાબ લાગે છે એટલે આ બધી વસ્તુ ગોઠવવાની, શીખવાનું છે થોડું થોડું, આવું બધું થઈ જશે. ચલો હવે તારીખ, મારે દિવાળીના વેકેશનમાં જવું છે તો તારીખ હું કેવી લખું? 10મો એટલે 11મો મહિનો. હવે હું અહીં ફકરામાં લખું, પેલા ફકરામાં દિવાળીના વેકેશનમાં ગયા અને હું અહીં લખું ચોથો મહિનો. બે બંધ બેસે નહીં ને, છોકરા એવું કરે છે. અહીં તારીખ ગમે લખ નાખે, પછી યાદ આવે કે આપણે દિવાળી વેકેશનમાં જવું છે, એટલે પછી શું કરે? ચોથા મહિનામાંથી 4 એપ્રિલ 4 ઓક્ટોબર કરી નાખે કે 4 નવેમ્બર કરી નાખે. એટલે છેકછાક ના થાય એનું ખાસ કાળજી રાખો. થોડું બ્રેનસ્ટોર્મિંગ કરવું હોવું જોઈએ કે મારે ક્યારે પહોંચવાનું છે. ઓકે, મારે દિવાળીના વેકેશનમાં જવું છે. જો તમારે ઉનાળાના વેકેશનમાં જવું હોય તો મને કઈ વાંધો નથી, પણ કચ્છમાં ઉનાળામાં જવાય નહીં. અમારો પાડોશી જિલ્લો છે એટલે અમને ખ્યાલ છે. એટલે દિવાળીના વેકેશનમાં શાંતિથી ઠંડા માહોલમાં જઈ આવો. ઉનાળામાં કચ્છમાં જઈ શકાય એવું નથી, એ લોકો આ બાજુ આવે છે. એટલે કોઈ વાંધો નથી, તમે જાઓ તો તમારી સહનશીલતાને સલામ. તો અહીં તમે તારીખ લખી દો 4 ઓક્ટોબર અથવા 4 નવેમ્બર. ઓક્ટોમ નહીં, ઓક્ટોબર 2024 અલ્પવિરામ નીચે તમારું સ્થળ અબકો શહેર અથવા ધોળાવીરા કઈ પણ ચાલશે. અહીં અલ્પવિરામ, અહીં પૂર્ણ વિરામ. આટલું તમારું કામ કરો એટલે ફોર્મેટિંગ નું કામ પરિપૂર્ણ થઈ જશે. ફોર્મેટિંગ પૂર્ણ થયા બાદ તમારે હવે આગળ જે વધવાનું છે એમાં કન્ટેન્ટ નો ભાગ આપણે જોવાનો છે, અને કન્ટેન્ટ ના ભાગને આપણે 6 ભાગમાં ઢાળીએ છીએ. ચલો જોઈ લઈએ છીએ. ફકરો 1 નિશા, ગુડ. ફકરો 2 પૂજા, પહોંચવાનો કઈક વિશેષ ઉદ્દેશ્ય હશે. ફકરો 2 ઓકે ડાયમેન્શન, હું ભૂલી ગયો છું, તમારે મને યાદ કરાવવાનું છે. ફકરો 3 અશ્વિન, મોટી પાઠ એટલે અહીં વિષય વિસ્તૃતિકરણ. ફકરો 4 હરજી, ઓકે વિષય વિસ્તૃતિકરણ 2. ગુડ. ફકરો 5 નામ નો બોલવા દીધું આ વખતે અમે. હોશિયાર છો, હોશિયાર. ફકરો 6 બોધપાઠ. આ રીતે તમારા કન્ટેન્ટ ને ઢાળી દો એટલે કન્ટેન્ટ ની ડાયવર્સિટી તમારી જળવાઈ જશે. આટલું કન્ટેન્ટ ને તમે જો વ્યવસ્થિત એરેન્જ કરીને આવો છો તો કોઈ કન્ટેન્ટ બાબતે કોઈ તકલીફ નહીં રહે. શું થાય છે, પેલા જ ફકરાથી તમારું ધોળાવીરા ચાલુ થાય, છેલ્લા ફકરા ભાઈ ધોળાવીરા જોઈએ. અરે જીએસ નો ક્વેશ્ચન લખવા નથી બોલાવ્યા તમને, એના માટે જીપીએસસી આપવી પડે. આપે જ છે, રોજ ક્વેશ્ચન હોય છે દર વખતે. ચાલો તો જઈએ છીએ વિશેષ ઉદ્દેશ્ય. બોલો. પ્રથમ ફકરાની અંદર તમારે વિષય ઉદ્દેશ્ય જે લખવાનો છે તો સંસ્થાના સદસ્ય કેવી સંસ્થા? ભારત જાણો લખી શકાય છે. ચલો ગુડ, સારો એનેક્ડોટ બનાવ્યો છે. સંશોધક તરીકે લખી શકો છો. ચલો આર્કોલોજીક્સ, ઓકે. આર્કોલોજી શબ્દ વાપરવો એના કરતા ગુજરાતી ભાષામાં પુરાતત્વ
શબ્દ વાપરી શકાય છે. ગુડ. અથવા પુરાતત્વ વિષયના એક અભ્યાસુ તરીકે જઈ શકાય છે. ગુડ. ઓકે. પરિવાર સાથે પ્રાચીન નગરની મુલાકાત. પપ્પાને કહેજો કે હાલો જઈ ધોળાવીરા જોવા જાવ. કોમ ઘરને ધોળાવીરા વાળી અંબાજી કે તો હાલ જાવ ધોળાવીરા કોઈ વાંધો નથી, લખી શકાય છે. આ તો જે છે એ વાસ્તવિક તમારી સામે મૂકું છું. હા, લખી શકાય છે, કોઈ વાંધો નથી. અભિજીત ધોરડો ખાતે રણોત્સવમાં ગયા હતા. યસ, બે વસ્તુને તમે સાંકળી દો તો ચાલી શકે છે. ગુડ. પછી થિંક અબાઉટ ઇટ. વિચારો, જેટલું વિચારશો એટલું કામ સારું થશે. જેવું આવડે છે હું પૂરું કરી દઈશ. મિત્ર સાથે ધોળાવીરાની મુલાકાત જઈ શકાય છે. ચાલો, મારે જોવું હોય તો ખબર ઘણા બધા માણસોને પુરાતત્વ વસ્તુઓ સંગ્રહ કરવાનો શોખ હોય. આવા એક હોબીનો ભાગ છે, તમને ખ્યાલ હોય તો. તમારી નાની બેન ને હોય તો તમારે લખવું છે તો લખી દેવાય ને કે મારી નાની બેન ને. યસ, જો તમે એક સંશોધક તરીકે, એક અભ્યાસુ તરીકે, પછી તમે રણોત્સવ જોવા ગયા હતા ત્યાંથી જઈ શકો છો. પણ મારે લખવું હોય તો મારી નાની બેન ને આવા પુરાતત્વ સાથે સંકળાયેલ વસ્તુઓ એકઠી કરવાનો શોખ. અને એમની જીદ અમને આ દિવાળીના વેકેશનમાં ધોળાવીરા સાથે લેવાના નથી. લખી શકાય છે તો જોવાનો તમે કહી શકો છો, કોઈ વાંધો નથી. યસ, બંને માંથી એક લખી શકો છો. અને આ વર્ષના વેકેશન અથવા આ એમની જીદ આ વખતે દિવાળીના વેકેશનમાં અમારા પરિવારને ખેંચી ગઈ ધોળાવીરાની મુલાકાતે. તો હવે તમને ખબર છે કે ધોળાવીરા કચ્છમાં આવે છે. હવે પેલો ફકરો તમે લખી દો, બીજા ફકરાની અંદર તમારે આવું બધું એલાબરેટ નહીં કરવાનું. વહેલી સવારે અથવા તમે કહી શકો છો કે ધોળાવીરા પહોંચતા અથવા અહીંયા રહેલા ભૂમિયાને ભેગો લઈ લેવાનો. તમને હવે જુદી જુદી વસ્તુમાં ગાઈડ કરશે. આવી સાઇટો હોય એમાં ભૂમિયાને ભેગો લેવાનો. મેળો માણવા જાય ભૂમિયો ભેગો ન હોય, સાથે જોઈ લેવાનો. પણ યસ, ઐતિહાસિક સ્થળ છે તો ઐતિહાસિક સાઇટ છે કોઈ, ત્યાં ભૂમિયાને લઈ લેવાનું. કારણ કે આપણે ઘણી બધી વસ્તુઓની માહિતી આપણી પાસે ના હોય. તો અહીં બીજો ફકરો મારે લખવો છે, હું આ બે વસ્તુને સાંકળવા માટે વચ્ચે ભૂમિયો રાખીશ. કોણ કહેતું કે મારે ભૂમિયા વિના ભૂંગવાતા ડુંગરા? જોશી. યસ, તો અહીં મારે ભૂમિયાની સાથે ભમવા છે ડુંગરા. ભૂમિયો રાખી દેવાનો ભેગો માર્ગદર્શક તરીકે, પથદર્શક તરીકે તમને એ ઘટનાને બતાવશે. તો તમે લખી દો
કે અમારી સાથે રહેલા ભૂમિયાએ સ્થળની મુલાકાત અથવા સ્થળ વિશે વિવિધ માહિતી આપવાની માર્ગની અંદર અથવા તમે કહી શકો છો કે અમે રસ્તામાં હતા ત્યાંથી તેમને માહિતી આપવાની શરૂઆત કરી હતી. તો ભૂમિયાની સાથે આપણે ફકરો 2 લખવો છે, તમને લખી દઉં છું એટલે તમને ખ્યાલ આવે. તો એમને માહિતી આપવાની શરૂઆત કરી હતી. શું માહિતી આપી તમને? આ સ્થળ કેવી રીતે તમને મળ્યું? મળવા પાછળનું કઈ રીતે તમને આ સ્થળ મળ્યું છે, ખ્યાલ છે? શોધક તો તમને બધાને ખબર છે, જેપી જોશી સાહેબ અને બીસ સાહેબ. જનરલ સ્ટડીઝ તો તમે વાંચીને આવ્યા છો એટલું, પણ અહીં શોધવા પાછળનો ઉદ્દેશ્ય શું છે? અંગ્રેજો જ્યારે ભારતની અંદર અંગ્રેજો ભારતની અંદર વિકાસના કામોને અથવા એનો જે ઉદ્દેશ્ય હતો કે રેલવે છેલ્લે સુધી પહોંચે અને એક રો મટીરિયલ જે છે એ ત્યાંથી લઈને બ્રિટન સુધી પહોંચાડીને બ્રિટનથી પાકો માલ તૈયાર થઈને તમારા ગામડા સુધી પહોંચે, એવો એમનો ઉદ્દેશ હતો. એના માટે રેલવે એક સારું આખા ભારત દેશને સાંકળી શકે એવું કનેક્શન હતું. તો એ રેલવેના જયારે પાટા બિછાવતા હતા ને ત્યારે એમને સિંધુ ખીણની સભ્યતાના જે શહેરો છે ખોદકામ દરમિયાન મળેલા. તો આવી જે માહિતી હોય એ અહીં લખાય. અને આ શહેર એ જવાબદારીના ભાગરૂપે અથવા જે પાટા બિછાવવાની ખોદકામની જવાબદારીના ભાગરૂપે જગતપતિ જોશી દ્વારા શોધવામાં આવેલું હતું, ઉત્ખનન કરવામાં આવેલું હતું. તો અહીં હું આટલું લખી દઉં છું કે રેલવેના પાટા બિછાવતી વખતે એક જગતપતિ જોશી સાહેબ લખાય અને અમને એને અથવા ભૂમિએ અમને એ પણ જણાવ્યું હતું કે આ શહેરનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ અદકેરું હોવાથી 2021 તો વર્ષ 2021 દરમિયાન આમને વિશ્વ ધરોહર સ્થળની સૂચિમાં સામેલ કરવામાં આવે છે. તો એ તમારું જે વર્લ્ડ હેરિટેજ છે એ પણ અહીં ઉમેરી દો. ડન. હવે તમે જાઓ કે ત્રીજો અને ચોથો ફકરો તમારે જે અહીં લખવાનો છે એની અંદર તમારે 4 કે 5 વસ્તુઓ કે 5 કે 6 વસ્તુઓ સાંકળવાની. શું શું વસ્તુઓ તમને મળે છે ધોળાવીરા શહેરમાં? તો એક રમતગમતનું મેદાન, એક સાઇન બોર્ડ, સ્ટેડિયમ એ જ રમતગમતનું મેદાન થાય. એક શબ્દ ગુજરાતી ને એક અંગ્રેજી ના હોય. ચલો, એક રમતગમતનું મેદાન, પછી તમારો એક સાઇન બોર્ડ, પછી તમારી જે કહો છો રેન વોટર હાર્વેસ્ટિંગ અને ગુજરાતીમાં કહેવાય જળ વ્યવસ્થાપન પ્રણાલી. અંગ્રેજી શબ્દ ટાળવા જ્યાં સુધી જો ગુજરાતી તમારાથી થઈ જતું હોય તો. ચલો, પછી અહીંથી શું મળે? તાંબુ ગાળવાની ભઠ્ઠી, પછી એકાદું સંગ્રહાલય તો હશે જ, જુદી જુદી વસ્તુઓનો સંગ્રહ કરેલો હશે. પછી હા, યસ યસ યસ, ત્રિસ્તરીય નગર રચના, તળાવો, અથવા તળાવો અને જળ વ્યવસ્થાપન પ્રણાલીને જોડે લખી દઈએ. હા, હવે મળદાઓ તો બધે મળે છે. એક હા, એ તો લખી શકાય છે. એ તો બધી વસ્તુ તમે લખી શકાય છે. કાટખૂણે પડતા રસ્તાઓ એ બેઝિક તો બધામાં છે, આખી સભ્યતામાં. ગાંધીનગર જેવા શહેરો હતા, કાટખૂણે જ પડે છે ને ગાંધીનગરના રસ્તાઓ.
આ બાજુ નહીં, આ બાજુ. એ તો બધામાં લખી શકાશે. જે બેઝિક છે એ તો તમે નગર રચના અને કાટખૂણે રસ્તાઓ અને ગટર વ્યવસ્થા એ છેલ્લે કાંઈ ન મળે તો એ તો લખવાનું છે. હા, મરદાઓ અહીં તમારે લખવા લોથલમાં બતાવવા પડે જ્યારે તમે એમની વાત કરતા હોય ત્યારે. પણ અહીં આ જે એમની બેઝિક વસ્તુઓ છે એમને જોઈ લઈએ. હા, સાઇન બોર્ડ, ધોળાવીરાનો સફેદ કૂવો, એને કે કાંઈ લખી દો. હજી જો તમારે હજી થોડુંક યુનિક બનાવવું છે, આગળનો જે તમારે બીજો ફકરો છે એને થોડોક હજી વ્યવસ્થાપિત તમારે મસ્ત લખવો છે, તો તમારી સાથે ભૂમિઓ ના હોય ને તો કઈ રીતે લખી શકાય કે અમે કચ્છના જુદા જુદા લોકોની અથવા મારફતે અમે ધોળાવીરા પહોંચવા માટે પ્રયાસરત હતા. અમે પૂછતા હતા ધોળાવીરા શહેર ક્યાં આવેલું છે, ત્યારે લોકોનો કશો જ પ્રતિભાવ જોવા મળતો ન હતો. પછી જેવા અમે ધોળાવીરા અથવા અલગ અલગ વ્યક્તિઓ મારફતે પહોંચ્યા અને અમે ભોમિયાને લીધું, ભોમિયાને પૂછ્યું ત્યારે ભોમિયાએ અચરજ સાથે અમને કહ્યું કે અહીં લોકો ધોળાવીરાથી આમને ઓળખશે નહીં, કોટડા ટીમ્બાથી. જો તમારે એ રીતે તમારે બતાવવું છે તો એક અહીં તમે બીજા ફકરાની અંદર આવી પણ કંઈક વસ્તુઓ તમે માહિતીમાં આપી શકો છો. સમજાણું? તો તમારે એને થોડુંક અલગથી કરવું છે. અથવા તમે લ્યો છો તમારો ભૂમિયાને ભેગો, એ પેલા કોટડા ટીમ્બાને સ્થાનિક લોકો સાથે સાંકળીને તમે બનાવી શકો છો. આટલી વસ્તુ તમે કરી શકો છો. હવે તમે શહેરની અથવા તમે કહી શકો છો જેવા અમે ધોળાવીરા શહેરમાં પ્રવેશી રહ્યા હતા ત્યાં જ અમારી નજર ગેટની બાજુમાં અથવા દરવાજાની બાજુમાં રહેલ સાઇન બોર્ડ પર પડી હતી. યસ, સાઇન બોર્ડ કઈક અંતર સૂચવી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું, પરંતુ એમની જે લિપિ છે એ ઓળખી શકાય તેવી નહોતી. હા, આપણે જેમ જમણેથી ડાબે લખીએ છીએ પરંતુ એમાં કંઈક ડાબેથી જમણે લખેલું હોય એવું પ્રતીત થઈ રહ્યું હતું. આટલું લખીને સાઇન બોર્ડનું કામ શરૂ કર્યું. આપણે જમણેથી ડાબે લખીએ છીએ, એમાં ડાબેથી જમણે. હા, સોરી, યસ, આપણે ડાબેથી જમણે લખીએ છીએ, એમાં જમણેથી ડાબે હોય છે. સોરી, જમણેથી ડાબે. યસ, આ બાજુ. હા, એને બેસ્ટ ઓફ ફોધર કેવી કહે છે? હા, અથવા કઈક હજી જો તમારે લિપિને થોડી કઈ વધારે બતાવી હોય તો લિપિ ચિત્રાત્મક હોય એવું લાગી રહ્યું હતું. હતી, હતો એનો ખાસ પ્રયોગ કરવાનો છે. છું, છી, છા ઓછો વાપરવાનો. તો આ સાઇન બોર્ડ ને બતાવ્યા પછી સીધા જ પહોંચી જવાય તમારે. હા, તમારે સીધું બતાવે ત્રિસ્તરીય નગર આયોજન. શહેરની સાથે અથવા જેવા અમે ધોળાવીરા શહેરમાં પ્રવેશ પામ્યા ત્યારે એમની જે નગર આયોજન હતું અથવા નગર રચના હતી એ ત્રિસ્તરીય હોય એવું દેખાઈ રહ્યું હતું. અમે જે ઉભા હતા એ નીચલું નગર અને સામે જે દેખાઈ રહ્યું હતું તો અમારા પછી જે મધ્યમ નગર હતું અને જે હતું ઉપલું નગર એ ભવ્યાતિ ભવ્ય દેખાઈ રહ્યું હતું. અમારી સાથે રહેલા ભૌમેએ અમને આ વ્યવસ્થા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. એમને જણાવ્યું હતું કે નીચલા નગરમાં સામાન્ય લોકો, વચલા નગરમાં અધિકારીઓ અને ઉપલા નગરમાં શાસકો રહેતા હતા. અને સંપૂર્ણ, હા, સિટાડેલ, અને સંપૂર્ણ નગરને કિલ્લા, તમે શું કહી શકો છો, ફરતે દિવાલ થકી કિલ્લાથી એક સંરચનાત્મક પ્રણાલી હતી. તો આમાં તમને લખી દઉં છું નીચલું નગર, મધ્યનગર અને સિટાડેલ એટલે ઉપલું નગર.
શું તમારું પતે છે? હવે સંગ્રહાલયને આ લોકોએ ક્યાં સેટ કરેલું છે? આ 3 નગરની અંદર તમારે સેટ કરવું હોય તો ઉપલા નગરમાં. તો નીચલા નગરથી અમે મધ્યનગરથી ઉપલા નગર સંગ્રહાલય જોવા માટે ગયા હતા. સમજાણું? હવે સંગ્રહાલયમાં એવું તો નહીં હોય કે અહીંયાથી ખાલી મળતી વસ્તુઓ જ હશે. સંપૂર્ણ સિંધુ ખીણની સભ્યતામાંથી જે વસ્તુઓ મળતી હશે એને તમારે લખવાની છે. તો આ સંગ્રહાલયમાં સિંધુ ખીણની સભ્યતા ના જે અવશેષો છે એમનો સંગ્રહ કરેલો હતો એ અમે જોયું હતું. હવે પરિવાર સાથે ગયા છે તો મમ્મી ભેગા છે, દીદી ભેગા છે, પપ્પા છે, બધા છે. તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ હતી તો બટ ઓબ્વિયસ છે કે એ લોકો જુદા જુદા જે આભૂષણો હશે એ પહેરતા હશે તાંબાના. તો અમે એ સિંધુ ખીણની સભ્યતાના અવશેષો સમા અલગ અલગ વસ્તુઓ નિહાળી રહ્યા હતા. ત્યાં મારા મમ્મીની નજર આભૂષણો પર પડી હતી અથવા તાંબા દ્વારા બનાવેલા આભૂષણો પર પડી હતી. હવે થોડુંક રોચક બનાવવાનું અને મારા મમ્મીના અથવા મારી માતાના મોઢામાંથી શબ્દો સરી પડ્યા. આહા, કાશ આજે પણ આવા આભૂષણો બનતા હોય. બને જ છે પણ આપણે ખાલી ભાષા સાહિત્યિકતા માટે, પછી વાત વટમાં નહીં લઈ લેવાની છે. બને જ છે આજે ખાલી ભાષા સાહિત્યિકતા માટે. તો અહીં આ સંગ્રહાલય અને તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ મેં બેને સાંકળી લીધું. સંગ્રહાલયમાં જે આભૂષણો હતા એની સાથે મેં તાંબા ગાળાની ભઠ્ઠીઓ અને એના દ્વારા બનાવાતા જે આભૂષણો છે અને એમાં ભાષા સાહિત્યિકતા માટે મમ્મીને એડ કરી દીધા. પપ્પા તો નો કે કાશ આવા આભૂષણો હોત, તો મમ્મી અથવા દીદી બે માંથી એકને તમે બોલાવી શકો છો શબ્દ. ડન. હવે સંગ્રહાલય જોયા બાદ અમે સૌ કોઈ પહોંચી ગયા હતા આ શહેરની રમત ગમતનું મેદાન અને જળ વ્યવસ્થાપન પ્રણાલી બેનું જોડાજોડ રાખી શકાય છે. તમારા જે ધોળાવીરા જે નગર છે એમના છેવાડાના ભાગમાં એવી રીતે તમે કહી શકો છો. તો કહી શકો સંગ્રહાલય જોયા બાદ નગરના છેવાડે આવેલા અમે રમત ગમતના મેદાનને જોવા માટે પહોંચી ગયા હતા. ઇન્ડોર અને આઉટડોર ગુજરાતીમાં તો ખબર નહીં શું કહેવાય છે. અહીં લખી શકાય છે અમુક શબ્દો એકાદ બે ચાલી જશે. ઇન્ડોર અને આઉટડોર ગેમના અથવા રમતોના મહત્વને સમજતી આ પ્રજા એ આધુનિકતા સાથે કદમથી કદમ મિલાવીને ચાલતી હશે એવું પ્રતીત થઈ રહ્યું છે. અથવા તમારે એ પણ કહી શકાય છે કે એ માનસિક સ્વાસ્થ્યની સાથે શારીરિક સ્વાસ્થ્યને પણ આ લોકો પ્રાધાન્ય આપતા હોય એવું કહી શકાય છે. તો અહીંયા લખી દો માનસિકની સાથે શારીરિક અથવા શારીરિકની સાથે માનસિક બે વસ્તુ તમે અહીં જોડાજો. શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતી હોય તેવું રમત ગમતનું મેદાન જોયા બાદ અમે આ સભ્યતાની સૌથી શ્રેષ્ઠતમ કહી શકાય તેવી બાબત એટલે કે જળ વ્યવસ્થાપન પ્રણાલીને નિહાળવા પહોંચી ગયા હતા. હવે જળ વ્યવસ્થાપન પ્રણાલી એટલે કે વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો છે. આ બે ખૂબ જળ વ્યવસ્થાપન પ્રણાલી અથવા વિજ્ઞાન અને આધુનિકતા ને કદમથી કદમ મિલાવીને બનાવેલી આબેહૂબ જળ વ્યવસ્થાપન પ્રણાલી જોઈને કહી શકાય કે આપણી આજની સભ્યતાએ
આ લોકો પાસેથી જળ સંકટ સામે જજુમવાનો શ્રેષ્ઠ રસ્તો શીખી શકાય છે. તો અહીંથી તમે એ બતાવી દો કે આપણી આજની સભ્યતાએ આજે જળ વ્યવસ્થાપન પ્રણાલી એની પાસેથી શીખવી પડશે. કારણ કે 2030 આવતા એવું માનીને ચાલો, નીતિ આયોગનો રિપોર્ટ એવું કહે છે કે આપણે બધાને પાણીનો સામનો અથવા પાણીના સંકટનો સામનો કરવાનો જ છે. અત્યારે જે બોમ્બે કરે છે, અત્યારે જે બેંગ્લોર કરે છે, એ આવનારા સમયમાં આપણે કરવાનો છે. અમે સાહેબ ચંદ્ર ઉપર વહી જઈશું. અમે ક્યાં, અમારા માટે ઓલો મહેનત કરે જ છે. શું નામ છે સ્પેસએક્સ વાળો, બધાને લઈ જશે. 2030 સુધીમાં શક્ય નથી, સમજાણું? એટલે પાણીને બચાવવાનું છે, પૃથ્વીને બચાવવાની છે અને પર્યાવરણને બચાવવાનું છે. એટલે પાણી, પૃથ્વી અને પર્યાવરણ ત્રણેય બચાવવાનું છે. તો આ રીતે જળ વ્યવસ્થાપન પ્રણાલી બતાવી શકાય છે. હવે તમારે જે ફકરો 5 લખવાનો છે, કઈક જોગાનું જોગ બનાવવાનો છે. તો એ જોગાનું જોગમાં યસ, અહીં કોઈને કોઈ વ્યક્તિ બતાવી શકો છો. બતાવી શકાય છે. હા, પુરાતત્વ સાથેની મુલાકાત અથવા પ્રોફેસર અથવા પુરાતત્વના પ્રોફેસર કે જે અમારી સાથે સંપૂર્ણ ધોળાવીરા શહેરની મુલાકાતમાં હતા. મારા નાના ભાઈએ અચરજ સાથે પૂછેલું હતું કે કોઈ સભ્યતા કે કોઈ વસ્તુ આટલી જૂની છે અથવા આટલી પુરાતત્વીય છે, એ કઈ રીતે ખ્યાલ આવે? ત્યારે એમને અમને કાર્બન 14 વિશે વિગતે માહિતી આપેલી હતી. C14 યાદ છે ને? હા, એ તમે કહી શકો છો કાર્બન ડેટિંગ. હવે તમને ડેટિંગ યાદ બહુ આવે. જોક હતો, સમજાય યાદ, દાંત કાઢી લ્યો. ના સમજાય કાલ કાઢજો. ચલો, આ રીતે કઈક જોગાનું જોગ બનાવ્યા પછી, બની ગયા પછી છેલ્લે તમારે બોધપાઠ લખવાનો છે. જો આ તમારો અહેવાલ છે સંપૂર્ણ જીએસ આધારિત છે અને તમારે સીધું જીએસ ફટકારી દેશો તો પેપર ચેકરને શું લાગશે? આ જીએસ નો ક્વેશ્ચન લખીને ચાલો ગયો. એક બીજા સાથે કઈ રીતે ગૂંથવું ભાષા સાથે, એ મેં તમને શીખવું. એ રીતે તમારે અહીં લખવાનું છે. હવે તમારે ફકરો 6, કરી શકાય. બોલો. લખી શકાય. એ તો આપણે કહી દીધું ને, જળ વ્યવસ્થાપન પ્રણાલીમાં મેં કીધું કે એની પાસેથી આજે આપણે જો જળ સંકટનો સામનો કરવા શીખી શકાય છે. એ તો આપણે ચર્ચા કરી દીધી. એટલે એક વખત કહી દેવાનું કે એની પાસે શીખી શકાય છે, પરંતુ બધી જ વસ્તુ એની પાસે તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ આપણે શીખીએ. જામનગર જાઓ, એ લોકો આધુનિક ઢબે તાંબુ ગાળે છે. વિચારો. આટલી ભવ્યાતિ ભવ્ય દિવ્ય જાજરમાન સભ્યો પણ કુદરતના પ્રહાર સામે ટકી નથી શકતી. તો તું માનવી શાનું આટલું અભિમાન કરે છે? આ વસ્તુ આપણે શીખવી જોઈએ. લખી શકો ને? હવે જે લખવાનું છે કે અમે સંપૂર્ણ શહેરની મુલાકાત બાદ અમે ઘર તરફ, અથવા કહી શકો છો કે રાત્રિ રોકાણ દરમિયાન જો હોટલ રાખી હતી અથવા ત્યાં પહોંચવા નીકળ્યા. મન અને મસ્તિષ્ક પર
ધોળાવીરા અને સિંધુ સભ્યતા છવાયેલી હતી. ત્યાં મનમાં એક વિચાર ઝબકે છે કે આ ભવ્યાતિ ભવ્ય અને જાજરમાન સભ્યતા પણ જો કુદરતના પ્રહાર સામે ટકી શકતી નથી તો આપણે માનવ આટલા અભિમાનમાં કેમ રાચીએ છીએ? એક એ અને અહીં હજી જો હવે પછી જળવાયુ પરિવર્તન હું એટલે ના પાડું છું લખવાની, કારણ કે બધે પછી જયસનો ટચ નથી આપવો, જનરલ સ્ટડીઝનો ટચ જાજો નથી આપવો, એટલે છેલ્લે અહીં ભાષાકીય ટચ સાથે આપણે આપણા અહેવાલને પૂર્ણ કરીએ. તો કુદરતની પ્રક્રિયામાં જો તમે જળવાયુ પરિવર્તન લખો છો તો કુદરતની પ્રક્રિયા લખો, અને જો તમારે આ રીતે તમારે લખવું છે, અભિમાન વસ્તુઓ બતાવી છે, તો તમે કહી શકો છો કે કુદરત સામે લાચાર, તો એ શબ્દ એ વાપરી દેવાનો કે આવડી સભ્યતા પણ લાચાર થાય છે, તો આપણે માનવ એટલે અભિમાનમાં કેમ રાચીએ છીએ? આવો પ્રશ્ન પૂછીને મૂકી દેવાનું. આવું સરસ કન્ટેન્ટને ઢાળી દો 6 ફકરામાં. ભાષા બહુ મહત્વનો બાબત છે આમાં, કારણ કે હું એવું માનું છું કે અંગતપણે એવા લેખનમાં કોન્ટેન્ટ છોકરાઓ ગોતી લાવશે, પણ કન્ટેન્ટને જે ઢાળવાની પ્રક્રિયા છે એ તમારે શીખવી જોશે, જેને આપણે ભાષા સાહિત્યકારનો ટચ કહીએ છીએ.